હેલો ગાઈસ, વેલકમ બેક ટુ માય ન્યુ વિડીયો. તો સ્વાગત છે તમારું આજના નવા બાંગ્લાડોલા વ્લોગમાં. મસ્ત મજાનો હવાર થઈ ગયો છે અને આપણે ઉઠી ગયા છે. અને ત્યારે મારા પર ટ્રેક્ટર લગાડી દીધો, ખાતર ભરી નાખ્યો. ટ્રેક્ટર ખાતર નાખી દીધો છે. થેલી નાખી દીધી ને હરી ઝુંપા. આપણે આવી ગયા હતા મહાદેવની વાડીમાં. ને મહાદેવાની બાબુની બેની ગાડીઓ પડ્યું છે ને સામે જીરો વાટે હેરાઈ બાબુભાઈની બધા જીરો વાટે હેરા. જોઈ લો સામે કેવડો મોટો ઢગલો કરી નાખ્યો જીરાનો. ને આજે તો લગભગ ઘણો બધો વાડી નાખ્યો છે. અને અહીંયા જો બાંબુડી ફિટિંગ કરી નાખી છે પાણી સારું છે, વગર મોટરે પાણી આવે. અહીંયા બધા વાટેરા સામે જોઈ લો દીનો વાટેરો. અહીંયા આપણો જોંડિયર સામે પડ્યો છે સાઈડમાં પલ્લી બાજુ ખેતરમાં. છપરી મિસ્ટર પાંચુભા. જોઈ શકો છો કે પાંચુભા મંડી ગયા છે સાંયો બનાવવા. અત્યારે હું માથેની વાડીમાંથી જાઉં છું ઘર તરફ. અને ત્યાં હીરો છે ને એ હમણાં થોડાક ત્યાં વટાશે. જાઉં અત્યારે ઘરે. ના અહીંયા બાબુની બિલ્લો રાણી ને માથેની ગાડી પડી છે ને આપણો ઘોડો આમ પડ્યો. તો હું જાઉં ત્યાં ઘરે. અને અહીંયા તમલાને હરિયરી ને આ બાજુ છે આપણા ઈંડા. ને અહીંયા જો કોક ત્યાં સાળકો આવ્યો છે તે ઉગી આવ્યો અસલ હેવીમાં. અહીંયા વાલ પાણીનું અહીંયા રાણાને આના પાણી જાય હરિયારીમાં, અહીંયાથી જાય ને આપણે ઈંડા છે. અત્યારે તમે જોઈ શકો છો કે આ બે મફતની ચાય પીવા આવી ગયા છે. સકડેલ મફતિયો. આ તો હા મફત છે. હા અહીંયા આવી ગાડી આવી હતી ડીઝલ ઉતારવા. અહીંયા છે મફત. કોકનો જીરો વાટીને હવે અહીંયા મફતની ચાય પીવા આવ્યો છે. ગાડી આવી હતી ડીઝલની બેરલો ઉતારો. ટ્રેક્ટર હાલશે બાકી બ્રેક ફાર્મ. તો અત્યારે વાગી ગયા છે 5 અને નાઈ ધોઈને ફ્રેશ થઈને આવી ગયા છીએ મેચ રમવા. અને કાલે નતા આવ્યા મેચ રમવાથી અહીંયા આવી ગયો છે. જો અહીંયા 3 બીજા આવેલા ને કમો હમણાં આવશે. આજે આવી ગયા મેચ રમવા કે કાલે નતા આવ્યા. આજે મેચ રમવાની છે. આજે ભૂકા કાઢવાના છે મેચમાં. અને આજ રાતે આપણા વાંડ ગામની ટીમ છે એટલે મેચ જોવા જવાનું છે તો ટુર્નામેન્ટ જોવા. આજે રાતે જવાનું હોય. આપણો ભાઈબંધ છે કે જે અહીંયા વાંટના બધા ભાઈ બને આપણા એ ટુર્નામેન્ટમાં રમશે એટલે આપણે જવાનું છે જોવા. જો બધા અમે બધા જવાના અહીં આજ તો રાતે 1 વાગે અમે પાછા મળીશું. હવે મળીએ મેચ રમી પછી. અત્યારે અમે તૈયાર થઈ ગયા છીએ મેચ જોવા જવા માટે. અને અમે આવી ગયા છીએ મારી ગાડી લઈને. મારા આપા ને બધા જઈએ રામજીની વાડી પહોંચીએ અહીં ને જવાનું છે મેચ જોવા. બાબુ આવે હેરો અને કમુ આવે હેરો એની વાટ જોઈએ. एम्पायरिंग की सेवा के लिए मुकेश लोहार और चतुर सोनारा. दाहिने हाथ से गेंदबाजी करेंगे कल्पेश. उनकी गेंद अच्छी गेंद, शॉट ऑफ गुड लेंथ गेंद देखा परखा जाने दिया, कोई छेड़खानी करने की कोशिश नहीं की.
जिस तरीके से चुके गेंद विकेट कीपर के 10 स्थानों में चले गई। 5वें ओवर की अंतिम गेंद आना शेष। महेश की 100 में 2 रन मिले, एक नो बॉल और एक बैट से जो प्रभु ने रन बनाया था। उसके बाद घनश्याम लगातार संघर्ष करते नजर आए हैं। इसलिए अगले गेंद को निकाला है ऑफ साइड में खूबसूरती के साथ गेंद जा रही है बाउंड्री लाइन की ओर। वहां पर फील्ड किया जाएगा, दूसरे रन के लिए पलट पड़े। पुलिस वाला है तो तेज तर्रार दौड़ तो लगाएगा ही, उनके साथी को तैयार रहना पड़ेगा। एक और एक्स्ट्रा रन मिल सकता था, घनश्याम अगर तैयार होते तो दूसरा रन मिल सकता था। ओवर की समाप्ति होती हुई फ्री हिट पर बल्लेबाज रन आउट होकर के वापस गए हैं। ओवर की समाप्ति हुई है 4 विकेट के नुकसान पर। पैंट से क्या गेंदबाजी कर रहे हैं, लगातार नो बॉल और ये पुलिस वाला है तो रन चुरा लेगा। जिस तरीके से रनिंग बिटवीन द विकेट देखने को मिली उनके बीच में, जबरदस्त। जगदीश आए हैं बल्लेबाजी करने के लिए। तो અહીંયા તો જોઈ શકો છો કે કાફેલો નીકળ્યો વહેલી જાતી શોભાયાત્રા હોય એવો લાગે. વાંડ ગામની ટીમ હતી મેચ. હેલો ગાઈસ, ત્યારે છે વ્લોગનો બીજો દિવસ. મસ્ત મજાનો સવાર થઈ ગયો હોય, ચાય પી લીધી છે. રાતે એક વાગે આવ્યા હતા, હરિયા હતા મેચ જોઈને. કેમ કે આપણા વાંડ ગામની ટીમ હતી, એક મેચ જીતી ગઈ ને બીજી મેચમાં હારી ગયા છે. એક વાગે આવ્યા હતા રાતે, એટલે પછી એન્ડ ન કર્યું. આજે તો ઇન્ડિયા વર્સેસ ન્યુઝીલેન્ડ ફાઇનલ છે, એ આજ તો જોવાની છે. એ ખતરનાક મુકાબલો છે. ચાલો, આજનો વ્લોગમાં આટલો જ. આજનો વ્લોગ તમને પસંદ આવે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો. મળે તો કાલના વ્લોગમાં. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ. બાય બાય.